હવે જોઈએ સમાચાર વિગતવાર તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા સતત વધી રહી છે। સાબરકાંઠા બાદ હવે મહેસાણા જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે। વિસનગરના એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને વધુ સારવાર માટે વડનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં નિષ્ણાત ડોક્ટરોની દેખરેખ હેઠળ તેની સઘન સારવાર ચાલી રહી છે। ઘટનાની ગંભીરતાથી લઈને આરોગ્ય વિભાગે આસપાસના વિસ્તારોમાં સઘન સ્ક્રીનિંગ, સર્વેલન્સ અને લક્ષણો ધરાવતા બાળકોની તપાસ શરૂ કરી છે। સાથે જ લોકોને સાવચેતી રાખવા અને શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવા અપીલ કરવામાં આવી છે। ચાંદીપુરા વાયરસના લીધે થાય છે, જે સેન્ટ ફ્લાય માખી, ઝીણી માખીથી થાય છે। સેન્ટ ફ્લાય માખી અમને જે પોલા ઘર હોય છે, એની જે લીપણવાળા ઘર હોય છે એની વચ્ચેની જગ્યાઓમાં મળતી હોય છે, અને બાળકોને જે લોકોએ ફૂલ સ્લીવ્સના કપડાં ન પહેર્યા હોય એવા બાળકોને કરડવાથી થતી હોય છે। એના તમને લક્ષણોમાં ખૂબ વધારે તાવ આવવો, ઠંડી આવી, બાળકને ખેંચ આવી, ઉલટી, માથું દુખાવો એ બધું થતું હોય છે, અને બહુ ટૂંક સમયમાં બાળક ખરાબ થતા હોય છે। એટલે તમને ક્યારે આ એક બી લક્ષણ દેખાય તો તાત્કાલિક બાળ વિભાગ અને નજીકની હોસ્પિટલમાં જવા વિનંતી। આના માટે તમારા ઘરની આજુબાજુ સાફ સફાઈ રાખવી, અગર તમારી આવી લીપણવાળા ઘર હોય અને વચ્ચે જગ્યાઓ હોય તો એને પુરાવવું જરૂરી છે। બાળકને મચ્છરદાનીમાં સુવડાવવું, આખા કપડાં પહેરાવવા, અને ખાસ કોઈ બી જે થોડા બી લક્ષણો આવે તો એકવાર ડૉક્ટરને બતાવવા વિનંતી। હાલમાં ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસીસ અત્યારે અમારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાં એક પેશન્ટનો રિપોર્ટ હાલમાં પોઝિટિવ આવેલ છે અને સઘન સારવાર હેઠળ PICUમાં દાખલ છે, અને જેનું સ્થિતિ અત્યારે સુધારા ઉપર છે। તેમજ જે 2 બીજા શંકાસ્પદ કેસો છે એમનું આજે સેમ્પલ લેવામાં આવ્યું છે અને GBRC ગાંધીનગર ખાતે એ સેમ્પલ રિપોર્ટ માટે મોકલવામાં આવેલ છે। એ પોઝિટિવ કેસ આવેલો છે એ વિસનગર તાલુકાનો છે, અને જે બાકીના 2 પેશન્ટ શંકાસ્પદ હાલમાં આવેલા છે, દાખલ થયેલા છે, તે સાબરકાંઠા જિલ્લાના છે।